નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં પરમ દિવસથી એટલે કે 27 તારીખથી પ્રી બોર્ડ શરૂ થઈ જશે અને પહેલું પેપર કયું છે? ગુજરાતીનું। તો એમાં તમે સારા માર્ક્સ કઈ રીતના લઈ શકશો? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ વિદ્યા એ તો આપણે કરતા આવ્યા છીએ, પણ ગુજરાતીની ચોપડીને તો આપણે હાથ પણ નહીં લગાવ્યો હોય, તો 2 દિવસમાં પાસ કઈ રીતના થઈશું અથવા તો સારા માર્ક્સ કઈ રીતના લાવીશું આજના વિડીયોમાં તમને ખબર પડશે। અંત સુધી જોજો, રાઈટ સ્ટ્રેટેજી તમને કહીશ કે કઈ વસ્તુ કરવાની અને કઈ વસ્તુ છોડી દેવાની અને સારા માર્ક્સ કઈ રીતના લાવી શકશો। ખાલી ગુજરાતીમાં જ નહીં, ગણિતમાં બેઝિક ગણિત હોય કે સ્ટાન્ડર્ડ ગણિત હોય, વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર, સામાજિક વિજ્ઞાન દરેક વિડીયો અપલોડ કરીશ। જો પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા તો ગુજરાતીનું પેપર કેટલા માર્ક્સનું આવશે? 80 માર્ક્સનું આવશે। કેટલા વિભાગ આવશે? 4 વિભાગ આવશે। એક વિભાગ 20 માર્ક્સનો, 4 વિભાગ થઈ ગયો આપણો 80 માર્ક્સનો। ગદ્ય વિભાગ 20 માર્ક્સ, પદ્ય વિભાગ 20 માર્ક્સ, વ્યાકરણ આવશે 20 માર્ક્સનું અને 20 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું આવશે, નિબંધ છે ને એ બધી વસ્તુ। તો તમારે સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો તમારે પાસ થવું હોય અથવા તો ખૂબ જ સારા માર્ક્સ લાવવા હોય તો વિભાગ એ અને વિભાગ બી સરસ રીતના કરવાનો। સાહેબ એમાં શું કરવાનું? તો જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વિભાગ એ અને વિભાગ બી માં ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ, એમાં વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલા ઇન્ડેક્સ એટલે કે જે તમારી અનુક્રમણિકા છે, ચોપડીની અનુક્રમણિકા, એનામાંથી પૂછાશે જ એનું એક પત્તું કરી દેવાનું। મિનિમમ 4 થી 8 માર્ક્સનું પૂછાશે। જેમ કે હું એવું ગુજરાતી, આ જે પદ્ય છે વિદ્યાર્થી મિત્રો એનો સાહિત્ય પ્રકાર શું છે અથવા તો એના કવિનું નામ શું છે, એના લેખકનું નામ શું છે એ તમારી પરીક્ષામાં પૂછાશે। તો ચેપ્ટરનું નામ, કાવ્યનું નામ અથવા તો જે પાઠ હોય એનું નામ, એનો સાહિત્ય પ્રકાર કયો છે, લલિત નિબંધ છે, હાસ્ય નિબંધ છે, આત્મકથા ખંડ છે, જે કંઈ પણ સાહિત્ય પ્રકાર હોય શેમાંથી લેવામાં આવ્યું છે એ પણ પૂછાઈ જાય અને એના કવિનું અથવા તો લેખકનું નામ। અને ચેપ્ટરની અંદરથી પણ પૂછાય કે અહીંના રેન્જ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે, એ વિધાન કોણ બોલે છે? હા, મૂળ વસ્તુ મનીષાનું મન, તો એનું પાત્ર। તો આ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે। કેટલા માર્ક્સનું? 8 માર્ક્સનું। તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમારા 8 માર્ક્સ કમ્પ્લીટ થઈ જશે, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા હું વિદ્યાર્થી મિત્રો લખું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ તમારે કોઈ દિવસ છોડવાનું નથી વિદ્યાર્થી મિત્રો। બોર્ડના પેપરમાં પણ શું કરવાનું? દરેક ચેપ્ટર એક વખત વાંચી લેવાનું અને આપણે ગુજરાતીમાં જ ભણીએ છીએ, ગુજરાતી આપણી માતૃભાષા છે, તો એમાં વાંધો ના આવે વિદ્યાર્થી મિત્રો। તમે 2 થી 3 વખત ચેપ્ટર વાંચી લેશો, તમને દરેક વસ્તુ માઇન્ડમાં ફિટ થઈ જશે અને પછી શું કરવાનું? સ્વાધ્યાયના પ્રશ્નો એક વખત વાંચી લેવાના, સમજીને વાંચવાના છે। તમે પાઠ ઓલરેડી વાંચી દીધો છે તો તમને આઈડિયા આવી જશે, છતાં પણ 2 થી 3 વખત આપણે વાંચી લઈશું એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે। તો પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકશો। અંગ્રેજીમાં કેવું થાય વિદ્યાર્થી મિત્રો? થોડુંક યાદ રહે ના રહે, સાયન્સમાં થોડુંક પ્રોબ્લેમ થાય, પણ ગુજરાતીમાં તો કોઈ પ્રોબ્લેમ ના થાય। આપણી કેમ? કારણ કે આપણી માતૃભાષા છે, આપણે બહુ વ્યવસ્થિત રીતના લખી શકીશું। તો અહીંયા તમે ધ્યાનથી જો, એમાં પણ વિદ્યાર્થી 4 ખાલી જગ્યાઓ પૂછાશે ગદ્ય વિભાગની અને 4 ખાલી જગ્યાઓ પૂછાશે પદ્ય વિભાગની। તો તમે ચેપ્ટર વાંચેલું હશે, પાઠ વાંચેલું હશે તો 8 ખાલી જગ્યા પણ તમને આવડશે। અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે, અહીંયા તમે જો 3 ઓપ્શન આપણને આપેલા છે, એ જ પ્રમાણે અહીંયા પણ આપણી પાસે ઓપ્શન હશે। તો તમને ખબર છે કે જવાબ રેન્જ આવે તો તમે વાક થોડી લખવાના છો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? તો તમે ચેપ્ટર વાંચેલું હશે તો 8 માર્ક્સ પાક્કા થઈ જશે, આગળના 8 માર્ક્સ જોડકાના થઈ ગયા। એના સિવાય તમે જો 4 ને 6 10, 10 ને 2 12, 12 આ બાજુ અને 12 આ બાજુ એટલે કે 24 માર્ક્સ। 24 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો શું પૂછાશે? સવાલ જવાબ પૂછાશે અને માનીને ચાલો 95% ક્વેશ્ચન તમારા સ્વાધ્યાયના જ હશે, સ્વાધ્યાયની બહારના નહીં હોય। તો આપણે સ્વાધ્યાયના જ ક્વેશ્ચન તમે કરજો, એના ઉપર ફોકસ કરજો। એમાં પણ તમને ગમે તે બે જોઈ શકો છો, ગમે તે બે તમને ઓપ્શન મળી રહેશે, બરાબર? જનરલ ઓપ્શન મળશે, આંતરિક ઓપ્શન નહીં હોય। કોઈ પણ તમે 2 લખશો 3 માંથી તો પણ વાંધો નહીં આવે વિદ્યાર્થી મિત્રો। તો 24 માર્ક્સનું આ થઈ ગયું અને બીજા 16 માર્ક્સ મેં તમને કીધા, એટલે કે ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ બહુ જ સરસ રીતના કરી દેવાનો।
આ 40 માર્ક્સમાંથી એટલીસ્ટ તમે 30 માર્ક્સ લાવી શકો અને પાસ ઇઝીલી થઈ જશો. આટલું ખબર પડી ગઈ. બે વિભાગ જબરજસ્ત કરવાના. સૌથી પહેલા આ બે વિભાગ કરવાના, વ્યાકરણ, ગદ્ય વિભાગ, એ બધું છેલ્લે રવા દેવાનું. સોરી, ગદ્ય વિભાગ તો પહેલા આવી જશે. ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બે જબરજસ્ત કરી લેવાનું. એના પછી તમારે આગળ શું કરવાનું? આમાં તો આપણે બેસ્ટ કહેવાય. આ તમે નહીં કરો ને તો પણ ચાલશે, કારણ કે ગુજરાતી આપણી મધર ટંગ છે, માતૃભાષા છે. 3 નિબંધ પૂછાશે. મારું વતન છે, સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ અને મારો પ્રિય તહેવાર. 3 માંથી તમારે એક જ નિબંધ લખવાનો. તો મને તમારા પર એટલો તો વિશ્વાસ છે, ગુજરાતી મીડિયમમાં આપણે ભણતા હોઈએ અને 3 માંથી 3 નિબંધ લખવાના કે તો પણ આપણે લખી શકીએ. આપણે 3 માંથી એક જ લખવાનો, તો એક તો ઈઝી આવશે જ, જેના ઉપર તમે લખી શકશો. કેટલા માર્ક્સનો છે? 8 માર્ક્સનો, 250 શબ્દો. તો 250 શબ્દોમાં તમે શું કરશો? એક આખું પેજ લખી દેવાનું અને બીજું તમે અડધું પેજ લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. 250 શબ્દો થઈ જશે. એક આખું પેજ અને બીજું અડધું પેજ. 8 માર્ક્સનો નિબંધ થઈ ગયો, તમે જાતે લખી શકશો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછાશે તમારો અહેવાલ. યોગ દિન વિશે તમારે લખવાનો છે 4 માર્ક્સમાં, 100 શબ્દોમાં, એટલે એક પેજ લખી દેવાનો. એ પણ તમે જાતે લખી શકો વાંચ્યા વગર. એના પછી ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષિપ્તીકરણ. પેરેગ્રાફ આપેલો હશે, મેઇન ઇમ્પોર્ટન્ટ લખવાનું, એક શીર્ષક લખી દેવાનું, 4 માર્ક્સ. તો 4 ને 4 8, 8 ને 8 16 માર્ક્સ. તો 16 માર્ક્સ તો એવા છે જે તમે ના વાંચો ને તો પણ તમે પરીક્ષામાં લખી શકો. તો આના પાછળ આપણે એટલી મહેનત કરવાની જરૂર નથી. નહીં કરો તો પણ ચાલશે, તમે લખી શકશો. અને 4 માર્ક્સનો વિચાર વિસ્તાર છે, એ અમુક વિચાર વિસ્તાર તમારે વાંચી લેવાના. એક વખત યાદ નહીં કરવાના, એક વખત વાંચી લેવાના. જો પૂછાઈ જાય તો તમે વાંચેલું હશે તો થોડું આવડતું હશે. 2 માંથી એક તો સહેલું પૂછાશે. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 20 માર્ક્સ. તો ટોટલ 60 માર્ક્સ તો એવા છે જે તમે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બહુ સરસ રીતના કરી દીધું તો કંઈ જ વાંધો નહીં આવે. અને જો આટલું થઈ જાય, પહેલો વિભાગ બીજો વિભાગ થઈ જાય, પછી તમારે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ કરવાનું. સાહેબ મને છંદ નથી આવડતો, સમાસ નથી આવતો, અલંકાર નથી આવડતો, કંઈ જ વાંધો નહીં, ગભરાવાનું નહીં. એક માર્ક્સનું પૂછાશે, 2 માર્ક્સનું પૂછાશે. તો આ 20 માર્ક્સમાં તમારા 10 માર્ક્સ આવશે ને વિદ્યાર્થી મિત્રો તો પણ ચાલશે. બરાબર? કઈ રીતના 10 માર્ક્સ આવશે? તો અહીંયા તમને એક જોડણી પૂછાશે, સંધિ પૂછાશે, સમાસ ચલો ના આવડે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પછી અલંકાર છે, અમુક સમાનાર્થી વિરોધી આવશે. અહીંયા તમને ગોવિંદ લખેલું છે, સમાનાર્થી, જેમ કે દરિયો, તો દરિયો એટલે તમને ખબર પડી જાય શું થાય વિદ્યાર્થી મિત્રો. શબ્દ સમૂહ છે, વિરોધાર્થી છે, કર્તરી, કર્મણી, ક્રિયા વિશેષણ, સ્વર વ્યંજન, છંદ. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ બધી વસ્તુ છે. એમાંથી 20 માર્ક્સમાં 10 માર્ક્સ આવશે તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. જે તમારા પાઠની પાછળ સમાનાર્થી આપેલા હોય છે, વિરોધી આપેલા હોય છે, તમે ઓટોમેટિક કરશો તો પણ ચાલી રહેશે. પણ સૌથી પહેલા તમારે શું કરવાનું છે? ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ જબરજસ્ત કરી દેજો અને પછી ટાઈમ મળે તો તમારે વ્યાકરણ કરવાનું છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ગુજરાતીનું જોયું, એ જ પ્રમાણે ગણિતનું, વિજ્ઞાનના તો ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે. લાઈવ સેશન પણ લઈશું. તમને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરજો અને હું પેપર પણ મોકલી દઈશ જો વિદ્યાર્થી મિત્રો મારી પાસે આવશે તો. થેન્ક યુ સો મચ. એના માટે તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે પણ હું અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.